મહીસાગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં સરાડિયા ગામે તળાવમાં નાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી તેમના કરુણ મોત થયા હતા. બનાવની વિગત મુજબ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડિયા ગામે આવેલ અણસોલિયા તળાવમાં નાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાની ઘટના સર્જાઈ હતી. હોળીનો તહેવાર નજીકમાં છે, ત્યારે જ તળાવમાં નાવા પડેલા આ 3 બાળકો ડૂબ્યા હતા. આ 3 બાળકોના ડૂબી જવાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મહીસાગર જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે લોકો તળાવો સહિત નદીઓ પર નાહવા જતા હોય છે, ત્યારે આ બનાવે સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. આ સમગ્ર બનાવની જાણ વીરપુર પોલીસને થતા યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે બીજી તરફ બાળકો તળાવમાં ડૂબી જવાથી ની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના પણ ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વીરપુર પોલીસે તરવૈયાઓ મારફતે 3 બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે તળાવમાંથી 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, ત્યારે તેમના કુટુંબીજનોના હૈયાફાટ રુદન સાંભળવા મળ્યા હતા. જોકે પોલીસ દ્વારા આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરવામાં આવે તો તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મૃત્યુ થયા છે અને આ દુઃખદ ઘટના હાલમાં સામે આવી છે.